એટલે વર્તમાન જેનું સુધરે છે એનું પરલોક સુધરે છે. આ ભાગવત છે વર્તમાન અને ભવિષ્ય બે સુધારે છે, મૃત્યુ સુધારે છે. અને મૃત્યુને સુધારવા માટે જીવન સુધારવું બહુ જરૂરી છે. આવી ભાગવતની સુખદેવજીએ રાજાને કહ્યું છે, રાજા જેનું મૃત્યુ સમીપ હોય ને, જેનું મૃત્યુ નજીક હોય એને વિપુલ પ્રમાણમાં ભગવાનનું ધ્યાન કરવું. યોગિનામ નૃપ નિર્ણિતમ હરેર નામાનું કીર્તનમ. મોટા મોટા યોગીઓનો નિર્ણય છે કે હરિનામનું સંકીર્તન કરવું. પરમાત્માએ મને તમને મનુષ્ય જન્મ એટલા માટે આપ્યો છે, ઈચ્છાઓને પૂરી કરવા માટે. સુખદેવજી કહે છે, મને તમને માનવ જન્મ નથી મળ્યો. જો માણસ બધી ઈચ્છાને જ પૂરી કરવામાં રહે ને તો આયુષ્ય પૂરું થઈ જાય, ઈચ્છા પૂરી ન થાય. કારણ કે ઈચ્છા છે ને એ અનંત અંત વગરની વસ્તુ છે. શેઢા વગરનું ખેતર હોય, જે ખેતરને સીમા જ ન હોય, શેઢો જ ન હોય, એની તમે માવજત ન કરી શકો. દિવાલ વગરનું ઘર હોય તો બેનો કેટલી સફાઈ કરે, ક્યાં સુધી કરે? દિવાલ જ નથી, પોતા ક્યાં સુધી કરશો? દિવાલ વગરનું જેનું ઘર છે એની સફાઈ ન થઈ શકે. એવી રીતે ઈચ્છા અંત વગરની છે, એને કોઈ દિવાલ નથી. અને એ અંત વગરની ઈચ્છામાંથી માનવના જીવનમાં દુઃખનો જન્મ થાય છે. લોભ છે એ દુઃખનો પિતા માનવામાં આવ્યો છે. લોભ અને ઈચ્છા એ દુઃખની માં છે. આ ઈચ્છા અને લોભ આ બેમાંથી માણસના જીવનમાં દુઃખનો જન્મ થાય છે. એટલે પરમાત્માએ મને તમને જે શરીર આપ્યું છે, આ જન્મ આપ્યો છે, એ માત્ર ઈચ્છાને પૂરી કરવા માટે નહીં. જો ઈચ્છાને જ પૂરી કરવામાં માણસ રહે તો પછી આ આયુષ્ય પૂરું. અને આ સંસારમાં કોઈની ઈચ્છા પૂરી થઈ છે? બ્રહ્મ જેના આંગણામાં બેટો બનીને નાચ્યો એવા રાજા દશરથજી. દ્રવહોસુ દશરથ અજર વિહારી. અજર એટલે આંગણું. એ આંગણામાં મંગલ ભવન અમંગલહારી. સાક્ષાત ભગવાન જેના આંગણામાં રેમા એ પિતા અધૂરી ઈચ્છાએ ગયો છે. બ્રહ્મ જેના આંગણામાં નાચે એ પિતાની પણ જો બધી ઈચ્છા પૂરી ન થતી હોય તો હું ને તમે તો કઈ વાડીનો. એટલે આ ઈચ્છા પૂરી થતી જ નથી. કારણ કે ઈચ્છાનું અનંતપણું છે. જો ભગવાને બહુ વ્યવસ્થા સુંદર કરી છે. હા, જો પરમાત્માના સંકેતને સમજીએ, આપણે જેટલું જીવવાના છીએ ને એટલું તો ભગવાને પૂરું જ કરી દીધું છે. ભગવાનને ખબર છે કે આટલું જીવવાનું, આને આટલી વ્યવસ્થા કરી દઉં. પણ મુશ્કેલી ક્યાં છે કે માણસ જીવવાનો છે 90 વર્ષ, 85 વર્ષ, અને યોજના બનાવે છે 250 વર્ષ. વાંધો નહીં. આ ભગવાન કે હવે તું જીવવાનું છું એટલું કરને, બાકીનું હવે તું. હવે આપણે જીવવાના 80 વર્ષ અને યોજના આપણી 300 વર્ષની. તો ભગવાન કે એ મારી જવાબદારી નથી. તું જીવવાનો છો એટલી ઈચ્છા કર. પછી તો માણસ આમ ઈચ્છાના અનંતપણામાં એવો રાચે, એવો રાચે. એટલે પરમાત્મા તો બહુ દયાળુ, બહુ કૃપાળુ. આપણે જેટલું જીવવાના છીએ એટલું તો વ્યવસ્થા પરમાત્માએ કરી જ નાખી છે. હા, કરે જ છે. પણ આપણી ઈચ્છાનું અનંતપણું આપણને હેરાન કરે છે.